તો પાકિસ્તાન માટે જાસૂસી કરતો શખ્સ પકડાયાનો મામલો સામે આવ્યો હતો ત્યારે કચ્છમાંથી ઝડપાયેલા જાસૂસના કોર્ટે 11 દિવસના જે રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે। એટીએસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। ગુજરાત એટીએસે જાસૂસ સહદેવસિંહ ગોહિલને દયાપર કોર્ટમાં રજૂ કર્યો હતો। કચ્છના બોર્ડર વિસ્તારમાંથી જાસૂસની ધરપકડ કરાઈ હતી। ગુજરાત એટીએસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ દયાપર કોર્ટે 11 દિવસના જે રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે। સહદેવ ગોહિલ ની જે ધરપકડ કરાઈ હતી તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। જાસૂસના કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। એટીએસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, તેની સામે 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। કચ્છના બોર્ડર વિસ્તારમાં જાસૂસની ધરપકડ કરવામાં આવી હતી અને તે મામલે એટીએસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। જાસૂસ સહદેવ ગોહિલ પાકિસ્તાની મહિલા એજન્ટને ગુપ્ત જાણકારી આપતો હોવાની માહિતી સામે આવી હતી અને તે જ બાબતને ધ્યાને લઈ અને તપાસ હાથ ધરવામાં આવી હતી। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા દાઉદ અમારી સાથે જોડાઈ ગયા છે। દાઉદ, જે રીતે સહદેવસિંહ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડ મંજૂર થયા છે, શું છે વિગતો? છેલ્લા 25 દિવસથી જે સહદેવ નામનો વ્યક્તિ છે જે પીએચસી સેન્ટરમાં નોકરી કરી રહ્યો હતો, તેના પર એટીએસની ચાપતી નજર રહી હતી, શંકાના દાયરામાં હતો। જે સરહદી વિસ્તાર એટલે કે નારાયણ સરોવર વિસ્તારમાં તે રહે છે। સરહદી વિસ્તાર છે, અતિ સંવેદનશીલ વિસ્તાર, તેમના પછીનો વિસ્તાર છે, આખો દરિયાઈ વિસ્તાર આવે છે, જ્યાંથી પાકિસ્તાન જવામાં તદ્દન નજીક પડે છે માછીમારોને, અને ભારતીય માછીમારો અને પાકિસ્તાની માછીમારો તેના વચ્ચે આ રહેતો વ્યક્તિ છે સહદેવ ગોહિલ। તેમના પર છેલ્લા 30 દિવસ એટીએસ તપાસી રહી હતી અને તે હનીફ જેવી જાળમાં ફસાયો હોય તેવી વાત બહાર આવી છે પાકિસ્તાનની યુવતી સાથે। અહીંના જે નારાયણ સરોવરના જે ફોટો છે એરબેઝના હોય કે અથવા અને અલગ જે લગતા ડિફેન્સને લગતા ફોટોગ્રાફ ત્યાં મોકલ્યા છે। ગ્રામજનોને જાણ થતા તેઓએ એટીએસની જાણ કરી હતી। ત્યાર પછી આ શંકાના દાયરામાં આવીને એટીએસે ગઈકાલે તેમની ધરપકડ કરી છે અને 11 દિવસના જામીન દયાપર કોર્ટે એના મંજૂર કર્યા છે। જી આભાર દાઉદ, સમગ્ર માહિતી આપવા બદલ।